હોઈ શકે છે, પરંતુ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને 250 મુસાફરો। સંધ્યા, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે તેમાં 133 મુસાફરો હોઈ શકે છે, તેની સાથે ક્રૂ મેમ્બરો સહિત અન્ય મુસાફરો પણ હોઈ શકે છે, પરંતુ તેનો આંકડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે। આ આંકડો હજી પણ વધવાની શક્યતા રહે છે, કારણ કે જે એર ઇન્ડિયાની પેસેન્જર ફ્લાઇટ હતી, આ પેસેન્જર ફ્લાઇટની કેપેસિટી કેટલી હતી, તેની અંદર કેટલા બુકિંગ થયા હતા અને કેટલા લોકો તેમાં સવાર થતા હતા, તેનો આંકડો હજી છે તે સતત બદલાતો રહે છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તેની પરિસ્થિતિ કેવા પ્રકારની હતી અને જે ટેક ઓફ થયું ત્યારે તેની જે જાંચ છે તે કરવામાં આવી હતી કે કેમ, આ તમામ બાબતો જે છે તે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। પરંતુ પ્રાથમિકતા જે છે તે અત્યારે હાલ એ છે કે જે સવાર લોકો હતા જે ક્રેશમાં અત્યારે હાલ માર્યા ગયા છે, તે લોકોને રાહત કામગીરી ચલાવવામાં આવે, તેમને સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવે, જે લોકોના જીવ બચી શકતા હોય તે લોકોને પ્રાથમિકતા રીતે બચાવી અને તેમને સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ ખસેડવામાં આવી રહ્યા છે। એટલે જેટલા વ્યક્તિઓ જે છે તે આ બાબતની સાક્ષી પુરાવી શકે કે ખરેખર ઘટના કેવી રીતે બનવા પામી હતી। અને અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે અદાણી એરપોર્ટની જે ફાયરની ટીમ જે છે તે અલગ અલગ ટીમો જે છે તે રાહત કામગીરીમાં કામે લાગી છે। મીડિયાની ટીમ જે છે તે મીડિયાને માહિતી સતત પહોંચાડી રહી છે કે ખરેખર કેવી રીતે આવી રહ્યા છે। ભયંકર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આસપાસની જે ગાડીઓ ત્યાં હતી, જે પાર્ક કરેલી ગાડીઓ છે તે પણ ભસ્મીભૂત થઈ ગઈ છે। કાળી ડિબાંગ અત્યારે દેખાઈ રહી છે, કારનો કલર નથી દેખાઈ રહ્યો, પરંતુ ધુમાડા હજુ પણ ત્યાં ઉડી રહ્યા છે અને એનો મતલબ એ છે કે આગ પૂરી રીતે હજુ ત્યાં ઓલવાઈ નથી। ઋત્વિજ આપણી સાથે ઘટના સ્થળે ભયંકર મંજર છે। ઋત્વિજ, જે કાર છે, જે વાહનો છે એ પણ કાળા ડિબાંગ અને વિઝિબિલિટીનો પણ પ્રોબ્લેમ, હજુ પણ ધુમાડો ઉડી રહ્યો છે। ઋત્વિજ, જે દ્રશ્યો આવી રહ્યા છે અમે આપને બતાવી નહીં શકીએ, ત્યાંથી અત્યારે બોડીને બહાર કાઢવામાં આવી રહી છે। આશા રાખીએ કે જે વ્યક્તિ સ્ટ્રેચર પર લઈને આવી રહ્યા હતા, જેને બહાર કાઢવામાં આવી રહ્યા હોય એ જીવિત હોય, પરંતુ જે આ દ્રશ્યો જે છે, જે લોકો અત્યારે ત્યાં જોઈ રહ્યા છે, અમારા સહયોગી ત્યાં પહોંચેલા છે ને એ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે ખરેખર થોડા ડરામણા જરૂર છે, કારણ કે આસપાસનો આખો વિસ્તાર અત્યારે ધુમાડાથી ભરાઈ ગયો છે। શ્વાસ લેવામાં લોકોને તકલીફો પડી રહી છે, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પ્લેનમાં 250 મુસાફરો સવાર હતા। જી ઋત્વિજ, શકો છો હાલ જે દ્રશ્યો છે, જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાંના દ્રશ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। સાથે સાથે જે બચાવ કામગીરી છે તે પણ કયા પ્રકારે કરવામાં આવી રહી છે, કારણ કે તમામ સુરક્ષા એજન્સીઓ છે, ઉપરાંત વહીવટીતંત્ર છે તે પણ અહીં કામે લગાડી દેવામાં આવ્યું છે। હોસ્પિટલના સ્ટાફ છે તેને પણ કામે લગાડી દેવામાં આવ્યો છે અને આ તમામ જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે અને બચાવ કામગીરી છે તે પૂરજોશમાં થાય તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો છે તે હાલમાં કઈ રીતે બચાવ કામગીરી ઓછામાં ઓછા સમયમાં થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે જગ્યાનો બનાવ છે ચારે તરફ માત્ર ને માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે। અનેક ગાડીઓ છે, અનેક વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા છે અને અનેક 108 છે તે અહીં ખડકી દેવામાં આવી છે, કારણ કે જે લોકો ઈજાગ્રસ્તો હોય છે તે તમામને અહીંથી તાત્કાલિક રીતે સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે ભયાનક દ્રશ્યો છે તે આપ અહીં જોઈ શકો છો। ફાયર બ્રિગેડનો મોટાભાગનો સ્ટાફ, તમામ જે ફાયર બ્રિગેડો છે તે પણ અહીં ખડકી દેવામાં આવી છે અને ચારે તરફથી પાણીમારો કરવામાં આવી રહ્યો છે, કારણ કે ધુમાડાનું પ્રમાણ પણ અહીં જી તમારા સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, આપ સિવિલ હોસ્પિટલ અત્યારે પહોંચ્યા છો, ત્યાં કેવો મંજર ઘટના બની છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદ સિવિલ હોસ્પિટલના કે જ્યાં લંડનથી આવેલી ફ્લાઇટના ક્રેશ થતાની સાથે જે દર્દીઓ છે તેને સિવિલ હોસ્પિટલમાં જે લાવવામાં આવ્યા છે, એક પછી એક એમ્બ્યુલન્સ છે તે દોડાવવામાં આવી રહી છે। અત્યારે તમામ લોકોને અહીં જે સારવાર અર્થે પહોંચાડવામાં આવી રહ્યા છે। સિવિલનું આ ટ્રોમા સેન્ટર છે, સિવિલના ટ્રોમા સેન્ટરમાં છે તે પહોંચાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે સીધા જ આ દ્રશ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના કે ટ્રોમા સેન્ટરમાં અત્યારે ફ્લાઇટ છે, પાછળની તરફની ફ્લાઇટ છે તે પડી હતી। અત્યારે સીધા દ્રશ્યો છે આ જોઈ શકો છો, બંધ થઈ ગયેલા દ્રશ્યો છે તે સીધા અહીં જોવા મળી રહ્યા છે। આ સિવિલ ગંભીર અમદાવાદ
તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે અમારા સહયોગી સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા છે ઘટના સ્થળે પણ પહોંચ્યા છે અને ત્યાં અત્યારે ત્યાંથી કેટલું ડિસ્ટન્સ છે આ ઘટના સ્થળથી હોસ્પિટલનું ડિસ્ટન્સ કેટલું હશે વિભુ અને એના દ્રશ્યો છે અત્યારે